ટેટ ઉમેદવાર છું, ગુજરાતમાં 3rd રેન્ક ઉપર છું, છતાં પણ આજે મારે આંદોલનની અંદર રખડવું પડે છે, કારણ કે મારા ભવિષ્યનું શું છે. પહેલી વાત, 15 જૂને ભરતી થવાની હતી, તેની આશમાં હતા કે અમે એક ગવર્મેન્ટ થઈ જશું. 15 જૂન જતી રહી છે, ફરીને ફરી એ જ ચિંતા, એ જ નિરાશા, ક્યાંય અમને આશા જોવા નથી મળતી. આજે સરકારે એવું જાહેરનામું તો ના કહી શકું, પણ એક લેટર પેડ પર નથી લખીને મૂક્યું કે ભાઈ અમે આટલા શિક્ષકોની ભરતી કરીશું. જ્યાં સુધી કોઈ ઓફિશિયલ લેટર ના આવે ત્યાં સુધી અમે કેવી રીતે માની શકીએ કે ભરતી થવાની જ છે. એ લોકો વચન આપે છે, પરંતુ વચન પાડી નથી શકતા, જેનો આજે અમે બધા તમામ ભોગ બની રહ્યા છે. અને સાથે સાથે અમને અમારા શિક્ષણ પર ઘણું બધો આક્ષેપ લગાડવાની પણ ઈચ્છા થાય છે કે આટલા વર્ષ અમે ભણ્યા છે, આટલા આગળ આવેલા છે. હું ગોલ્ડ મેડાલિસ્ટ છું, માસ્ટરમાં, એમફિલમાં ગોલ્ડ મેડાલિસ્ટ છું, છતાં પણ હું આજે રસ્તા પર છું. મારું ભવિષ્ય શું?